ત્યારે મને આંગણામાં ભાભીજી દેખાયા. કપડાં સૂકવી રહ્યા હતા અને બાળકોને પણ વઢી રહ્યા હતા. 2 દિવસ પછી સ્કૂલ શરૂ થવાની હતી. નવા ધોરણના પુસ્તકો, લેખન સામગ્રી સ્કૂલ બેગમાં વ્યવસ્થિત રાખી કે નહીં, ઘડિયા યાદ કર્યા કે નહીં, આવા પ્રશ્નોની વણઝાર લાગી હતી. મને જોતાં જ બોલ્યા, દેખીએ ન ભાઈ, પઢાઈ ચોર બચ્ચે है ये, और अंग्रेजी पहाड़े हमसे न होते, बस इसी बात का फ़ायदा उठाते हैं ये. પછી બાળકો તરફ જોઈને બોલ્યા, ये भी मैडम हैंगी, एक स्कूल में इनसे कहेंगे तो 2 डंडे मार करना अच्छे से पढ़ा देवेंगी, क्यों है न बाई? હું મલકાણી મનોમન વિચાર્યું, ભણાવવા માટે મારવાની શું જરૂર છે? બાઈ સંબોધન 2-2.5 વર્ષ પછી સાંભળ્યું. ગુજરાતમાં બેન જેવું જ સંબોધન છે. આ કદાચ ભાભીજી પણ માળવાના હશે એટલે તેમના હાથના દાલ બાફલા દાલબાટીમાં માળવી સ્વાદ હતો અને ભાષામાં માળવી મહેક. મેં ભાભીજીને ઘર લીપવાના વિશે પૂછ્યું, કારણ કે મને લીપવાનું નહોતું આવડતું, શીખવું હતું. તેમણે બપોરે 3થી 4નો સમય આપ્યો. બપોરે બરાબર 3 વાગતા તેઓ આવ્યા. તેઓ પોતાની સાથે એક તગારું લઈને આવ્યા હતા. પાછળ આંગણાના એક ખૂણામાં માટીથી ઈંટ ચણીને પીળી માટી તથા ભૂસું ભરવા માટે ખંડ બનાવ્યા હતા. તેની બહારની દિવાલ સુરુચિપૂર્ણ રીતે છાણથી લીપીને બનાવી હતી. વર્ષા ઋતુમાં પાણી ન જાય તથા હવાથી ભૂસું માટી ન ઉડે એટલા માટે તેની પર ટીનનું પતરું ઢાંકીને રાખ્યું હતું. ત્યાંથી પીળી માટી લીધી, થોડું ભૂસું લીધું અને થોડું છાણ પલાળીને રાખ્યું હતું તે લીધું. તેને પાણી નાખીને ભેળવ્યું અને ઓરડાના એક ખૂણાથી શરૂ કર્યું. થોડું વધારે મિશ્રણ લીધું અને ફર્શ પર ડાબેથી જમણે, પછી ઉઠાવીને ડાબેથી જમણે ફર્શ પર મિશ્રણ ઘસવાથી 1/3 ચંદ્રકાળ રેખાઓ એકની નીચે એક બનતી જતી હતી. મારે પણ શીખવું હતું. તેથી મેં પણ પાલવ કમરે ખોસી દીધો. ભાભીજીની જેમ સાડી ગોઠણમાં દબાવીને પગના પંજા પર બેઠી અને મેં પણ લીપવાનું શરૂ કર્યું. મારું લીપવાનું કામ એટલું સુઘડ નહોતું જેટલું ભાભીજીનું હતું, પરંતુ એટલું ખરાબ પણ નહોતું. અડધા કલાકમાં લીપણ પૂરું થઈ ગયું. હાથ પગ ધોઈ લીધા અને ઝાડના છાંયડામાં પાથરેલ ખાટલામાં બેસી ગયા. ભાભીજીએ સંકોચાઈને પૂછ્યું, બાઈ, અમને બાળકોની ખૂબ ચિંતા છે. આપ મેડમ છો, અંગ્રેજી જાણો છો. અમારા નારું અને ઈતિને પણ ભણાવી આપો. આપ ટ્યુશન ફી લઈ લો પણ ભણાવી આપો. જી, ફી નથી જોઈતી, ભણાવી દઈશ. આજથી સાંજે 6:30 વાગે મોકલી આપજો. મેં કહ્યું તો તેમનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. સાંજના 4 વાગતા હતા. ભાભીજી ચા બનાવવા માટે ઊભા થતાં બોલ્યા, લીપણ પછી ઘરના કોઈ ખૂણામાં રંગોળી બનાવવી જોઈએ, શુભ હોય છે. મેં તરત રંગોળી બનાવી અને યાદ આવ્યું, અનુરાગ ઘણા સમયથી દેખાયો નહોતો. ક્યાં ગયો હશે? વિચારતી જ હતી ત્યાં નારું, ઈતિ અનુરાગને પકડીને દોડતા હતા. અનુરાગ ખુશ હતો, તેને દોડવું ગમતું હતું. નારુએ કહ્યું, માએ આપને ચા પીવા બોલાવ્યા છે. બુઆ સંબોધન સાંભળીને સારું લાગ્યું. મારે સગો ભાઈ તો છે નહીં, ચાલો ભાઈનો તૈયાર પરિવાર મળી ગયો. ચા પીતા પીતા ભાભીજીએ અમ્માજીને જણાવ્યું કે હું બાળકોને ભણાવવાની છું. થોડીવાર અહીં તહીંની વાતો થઈ. પછી અમ્માજીએ પૂછ્યું, તુમ્હારા સ્કૂલ કબ ખુલેગા? 2 દિવસ પછી, નારું ઈતિની સ્કૂલની સાથે. મેં જવાબ આપ્યો તો તરત બોલ્યા, લલ્લા કો કોણ સંભાલેગા બહુરિયા? બહુરિયા નહીં, બિટિયા કહો ના દાદી. અમે તેમને બુઆ કહીએ છીએ. ઈતિએ વચમાં જ ટોક્યા. अच्छी बात है, पर इति बड़ों को बीच में टोकना नहीं चाहिए, बुरी आदत है. બાળકોને મીઠો ઠપકો આપીને મારી તરફ જોયું. હું અવઢવમાં હતી કે શું કહું. ત્યારે તેઓ બોલ્યા, बिटिया लल्ला को यहीं छोड़ जाना, हम संभाल लेंगे. तुम इतनी दूर दादी के पास रोज़ उठा कर ले जाओगी तो थक जाओगी. फिर तुम्हारे पास तो साइकिल भी नहीं है. દીકરી લલ્લાને અહીં જ છોડીને જજે. તું આટલે દૂર દાદી પાસે જ રોજ તેડીને લઈ જઈશ તો થાકી જઈશ. વળી તારી પાસે તો સાયકલ પણ નથી. આમ તો મારે માટે સારું જ હતું, પરંતુ પોતાના સ્વાર્થ માટે કોઈને પણ હેરાન કેવી રીતે કરું? મેં કહ્યું, અમ્માજી, આપ શું કામ હેરાન થાઓ છો? હું જોઉં છું. કુછ દેખને કી જરૂરત ના હૈ બિટિયા. बिटिया हो मेरी, कुछ हक है कि नहीं तुम पर? પછી બોલ્યા, तुम चिंता न करो, हम तुम्हारी सास से बात कर लेंगे.
ના, હું જ કહી દઈશ. જાઉં છું, થોડું કામ બાકી છે, સમયસર આવી જજો. નારું ઇતિ કહેતા અનુરાગનો હાથ ઝાલ્યો અને ઘરે ગઈ. હાથ પગ ધોઈને ઈશ્વર સામે દીપક અગરબત્તી પ્રગટાવી પ્રણામ કર્યા અને ઈશ્વરને ધન્યવાદ આપ્યા. અનુરાગને સંભાળવાની વ્યવસ્થા થઈ ગઈ. તું બધું સંભાળી જ લો છો ભગવાન. બીજે દિવસે સવારે એ કોલકાતાથી આવી ગયા. ત્યાંથી ઘણો સામાન લાવ્યા હતા. ત્યાંનું ઘર ખાલી કર્યું હતું, તેથી સઘળો સામાન લાવવો તે વ્યાજબી હતું. આવતા જ નહીં લીધું એટલામાં મેં નાસ્તો તૈયાર કરી લીધો. પછી શાંતિથી કલકત્તાની તમામ વાતો જણાવી. એમના માલિકને લાગ્યું હતું કે કદાચ વેતન અધિક જોઈતું હશે, માટે નોકરી છોડી રહ્યા હતા. તેમણે માલિકને વિશ્વાસ અપાવ્યો અને નોકરી છોડવાનું કારણ પણ જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું, ભવિષ્યમાં જ્યારે નોકરી કરવાની વાત વિચારીશ તો પહેલાં આપની જ પાસે આવીશ. વાતોમાં ઘણો સમય નીકળી ગયો. અરે, અનુરાગ ક્યાં છે? વિચારતા રસોડામાં પહોંચી તો જોતી જ રહી ગઈ. નાનકડા આધુનિક બાલ ગોપાલ જેવા અનુરાગે ખાંડ સમજીને લોટ ખાધો હતો. ચહેરા પર, છાતી પર, હાથ પર લોટની સફેદી હતી. વળી પાછું કાનમાં મિક્સર ગ્રાઇન્ડરની પ્લગ પિન લગાવીને હેલો કાંઈ બોલતો હતો. કાંઈ અર્થાત શું કાંઈ? કાંઈને એટલા અલગ સૂરમાં બોલતો હતો, એવું જણાતું હતું જાણે સંગીતનું જ્ઞાન લઈને જન્મ લીધો હોય. એમણે હસીને અનુરાગને ખોળામાં લીધો અને ભીના ટુવાલથી એને સાફ કર્યો તથા કપડાં બદલાવ્યા. તેની માટે એક મોટું પ્લાસ્ટિકનું રમકડું લાવ્યા હતા. તેને રમવા માટે ટ્રક આપ્યો તો તે ટ્રક લઈને સીધો પડોશમાં ગયો. ભોજનની સાથે વાતમાં મેં અહીંની ઘટનાઓની ટૂંકમાં જાણકારી એમને આપી. ભોજન પછી એમણે સૌની માટે નાની નાની ભેટ ખરીદી હતી તે બતાવી. ત્યાંનું બેંકનું ખાતું બંધ કર્યું હતું અને 2 ડ્રાફ્ટ પણ બનાવડાવ્યા હતા. બચતના 20% ડીડી મારા નામે અને 80% ડીડી બાબાના નામે. બેનના લગ્નમાં ભાઈ તરફથી આપ કમાઈની નાનકડી ભેટ. સ્કૂલ શરૂ થઈ ગઈ હતી. 6 દિવસ કામ કર્યા પછી રવિવારની રજા સારી લાગતી. સવારે તો અનુરાગને લઈને બહાર થોડું ટહેલવા લાગ્યા. મેં પણ મોકાનો પૂરો ફાયદો ઉઠાવ્યો. સવારે જ ઘર લીપી લીધું, પછી નાહીને નાસ્તો તૈયાર કરી લીધો. નાસ્તો કરીને અમે આમ જ વાતચીત કરી રહ્યા હતા કે એક સજ્જને દરવાજો ખખડાવ્યો. હું ચાની પ્યાલી લઈને જલ્દીથી અંદર આવી. દરવાજાની આડસથી મેં જોયું આગંતુક અને એ બેસીને વાતો કરી રહ્યા હતા. 2 ગ્લાસ પાણી લઈને હું બહાર આવી તો એમણે ચા બનાવવા કહ્યું. ગેસ પર ચાનું વાસણ મૂક્યું, ચાની તૈયારી કરી, પરંતુ ધ્યાન તે અપરિચિત આગંતુક પર હતું. તેમનો ચહેરો તેજસ્વી હતો, પરંતુ બંનેની વાતો રસોડામાંથી સાંભળી શકતી નહોતી. ચા બિસ્કિટ લઈને ગઈ તો ઈશારાથી જ એમણે મને ટ્રે રાખવા અને બેસવા કહ્યું. હું બેસીને વાતો સાંભળવા લાગી. બંનેની આધ્યાત્મના વિષયમાં વાતો ચાલી રહી હતી. આગંતુક કહી રહ્યા હતા, લોકો ધર્મ અને આધ્યાત્મમાં ભેદ નથી સમજતા. આધ્યાત્મમાં આત્માનું અધ્યયન થાય છે, એમાં કોઈ કર્મકાંડ નથી હોતું. ધર્મમાં ઓછું કે વધુ કર્મકાંડ હોય છે. ધર્મ આપણને આધ્યાત્મ સુધી પહોંચાડવા માટે સહાયક કરે છે, પરંતુ આધ્યાત્મિક પ્રગતિ માટે ધર્મ તથા ધાર્મિક કર્મકાંડોથી ઉપર ઉઠવું જોઈએ. બંનેની વાતો ગહન વિષયો પર ચાલી રહી હતી. મને પણ સાંભળવાની ઈચ્છા તો હતી, પરંતુ ભોજનનો સમય થઈ રહ્યો હતો. વિચાર્યું, આગંતુક પણ ભોજન અહીં ગ્રહણ કરે તો સારું રહેશે. જલ્દીથી ભોજન તૈયાર કર્યું. માએ ડબ્બો ભરીને લાડુ આપ્યા હતા, તેથી મિષ્ટાનનો પ્રશ્ન નહોતો. રસોડામાં જ ભોજનની તૈયારી કરી. પારંપરિક મહારાષ્ટ્રીયન પદ્ધતિથી ભોજનની થાળીની ચારે તરફ સુંદર રંગોળી સજાવી, રંગ ભર્યા, એક દીવો પ્રગટાવ્યો અને અગરબત્તી પ્રગટાવી. ખબર નહીં કેમ મન હળવું અને આનંદિત હતું. અનુરાગ માટે પણ નાની થાળી પીરસી. આમ તો તે ખાતો ઓછું ને ઢોળતો હતો જાજુ, પરંતુ માએ કહ્યું હતું, આદત પાડીશ ત્યારે શીખશે. બધા ભોજન કરવા બેઠા. સ્વામીજીના આગ્રહને લીધે હું પણ એમની સાથે ભોજન કરવા બેસી ગઈ. ભોજન પછી ફરીથી આધ્યાત્મિક ચર્ચા આગળ વધી. થોડીવાર પછી એમની તરફ ઈશારો કરીને તે આગંતુક બોલ્યા, આ એક વિશેષ ઉદ્દેશ્યથી આ દુનિયામાં આવ્યો છે. એના હાથે ખૂબ મોટું કાર્ય ઘટિત થવાનું છે, પરંતુ તે પહેલાં તેણે સાધના કરવી પડશે.
હિમાલયમાં તારા ગુરુ તારી રાહ જોઈ રહ્યા છે. ચાલ, ઉદ્દેશ ખૂબ મોટો છે અને સમય ખૂબ ઓછો. ઈશ્વરની અનુભૂતિ માટે સાધના કરવી પડશે. પછી મારી તરફ જોઈને બોલ્યા, દીકરી, આ તારી ગૃહસ્થી સંભાળવા માટે નથી આવ્યો. એનો ઘર સંસાર આખું વિશ્વ છે. સાધના માટે એને મારી સાથે મોકલી દે. અચાનક આ વાત સાંભળીને હું કેમ કર્તવ્યમૂઢ જેવી ઊભી રહી ગઈ. પળભરમાં યાદ આવ્યું કે એમણે નોકરી છોડી હતી ઈશ્વરની અનુભૂતિ માટે. હવે તેમની ઈચ્છા પૂર્તિનો આટલો સરસ મોકો મળી રહ્યો છે. યોગ્ય સમય શ્રેષ્ઠ ગુરુ થકી શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર ભાગ્યશાળી લોકોને જ મળે છે. મેં કહ્યું, જી, જેવી હરી ઈચ્છા. હિમાલયનો રસ્તો અઘરો હશે અને સાધના પણ કઠોર હોઈ શકે છે. ક્યાંક એ બધું અધૂરું છોડીને પાછા તો નહીં આવે ને? મનમાં પ્રશ્ન ઉઠ્યો. મેં એમને પૂછ્યું, જવા વિશે આપનો શું વિચાર છે? શું સાચે જ આપ જશો એમની સાથે? એમણે કહ્યું, હા, મેં તો લગ્ન પછી જ તને જણાવ્યું હતું, પરંતુ સાચો સમય અત્યારે આવ્યો છે. એટલા માટે બધી પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. મેં નોકરી છોડી. આ સારું. જો તું મારી સાથે રાજી ખુશીથી સહેમત હોય તો હું જવા ઈચ્છીશ. મેં કહ્યું, જી, આપ ચોક્કસ જાઓ. આપની વર્ષોની મનોકામના પૂરી થવા જઈ રહી છે. આપ પ્રસન્ન છો તો હું પણ આપની સાથે પ્રસન્ન છું. પરંતુ એક વાત કહેવા માંગુ છું. આ વાતને આપ સદૈવ યાદ રાખજો. આપે કઠણ માર્ગ પસંદ કર્યો છે. રસ્તો અઘરો હોય, સાધના કઠોર હોય, કંઈ પણ અઘરું છોડીને ન આવતા. પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને જ પાછા આવજો. આપની સ્મૃતિઓની સાથે શેષ જીવન વિતાવી લઈશ. જ્ઞાન પ્રાપ્તિ પછી ગુરુ આજ્ઞાથી જ આવજો. તરત જ એક થેલામાં થોડો સામાન લીધો અને નીકળવા માટે તૈયાર હતા બેઉ. અનુરાગને પ્રણામ કરવાનું શીખવાડ્યું હતું. તેણે બંનેને વારાફરતી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. મેં પણ બંનેને પ્રણામ કર્યા. ગુરુદેવે આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. તું એની ચિંતા ન કરીશ, હું એનું પૂરું ધ્યાન રાખીશ, કહીને જવા લાગ્યા. તો અનુરાગે તાતા તાતા કહીને હાથ હલાવ્યા. તે નાનો હતો, જાણતો નહોતો, ન જાણે ફરી એ પોતાના પિતાને ક્યારે જોઈ શકશે. હું સજળ આંખે, રૂંધાયેલ કંઠે, ભારે કદમ સાથે ઘરમાં પાછી ફરી. બધું એટલું જલ્દી બની ગયું કે જાણે કોઈ ચલચિત્ર ચાલી રહ્યું હોય. ફિલ્મ પૂરી અને કક્ષ ખાલી, ઘર ખાલી, નિષ્પ્રાણ જેવો દેહ લઈને હું ખાસ્સી વાર સુધી ઘરમાં આટા મારતી રહી. સમજાતું નહોતું કે હું ખુશ છું કે દુઃખી. પતિને આત્મોન્નતિના માર્ગ પર અગ્રેસર જોઈને આત્મા આનંદિત હતો, પરંતુ એમના વગર શ્રીહીન જેવું ઘર અકારણ જ આંખોને અશ્રુપૂર્ણ કરી રહ્યું હતું. ઘણા સમય સુધી હું આમ જ બેસી રહી. બુદ્ધિ કામ નહોતી કરતી. હું ક્યાં છું? શું કરી રહી છું? સુખી છું કે દુઃખી? દરેક પ્રશ્નથી પર, કદાચ દેહથી પણ પર. સાંજના 7:30 પોણા 8 જેટલો સમય થયો હતો. અંધારું થવામાં હતું. અમ્માજી બિટિયા બિટિયા કહેતા આવ્યા. મને જોઈને બોલ્યા, અરે તબિયત ખરાબ હે ક્યા તેરી? મેં ગરદન હલાવી. ઓહો, લલ્લાના બાપુ નથી દેખાતા? કલકત્તા ગયા? મેં ગરદન હલાવી. ઓહો, તભી એસી બેઠી. નાरू माँ से कहे एक कप बढ़िया चाय बना दे, अदरक तुलसी वाली. ભાભીજી ચા બનાવી લાવ્યા અને આગ્રહ કરીને ભોજન માટે પણ કહી ગયા. ચા પીને થોડું સારું લાગ્યું. અમ્માજી અનુરાગને તેડ્યો અને જવા લાગ્યા. જતાં જતાં મને કહ્યું, હાથ મુँह धो लो, तुम्हें अच्छा लगेगा. और हाँ, अकेली मत बैठना, उधर आ जाना. મેં ગરદન હલાવી. ચહેરા પર ઠંડા પાણીનો છંટકાવ કર્યો. સારી રીતે હાથ મોઢું ધોઈને વાળ સરખા કર્યા. કપડાં વ્યવસ્થિત કર્યા. ભગવાનની સામે દીપક અગરબત્તી પ્રગટાવી અને રોજની પ્રાર્થના શુભમ કરોતુ કલ્યાણમ કરી પ્રણામ કર્યા. હવે મન ઘણું સંતુલિત હતું. ભોજન કરવાની ઈચ્છા તો નહોતી, પરંતુ ભાભીજીના આગ્રહ પર થોડુંક ભોજન ગ્રહણ કર્યું. ભાઈ સાહેબ પણ હતા. તેઓ બોલ્યા, દીદી, આજે હું અનુરાગના બાપુજીને મળવાનો હતો. મેં વિચાર્યું આગળના ઓરડામાં આપ લોકો દેખાશો તો આવી જઈશ. આપ લોકો કદાચ જવાની તૈયારી કરી રહ્યા હશો, માટે સવારથી બહારના ઓરડામાં કોઈ દેખાયું જ નહીં. દરવાજો ખુલ્લો હતો. હું 3-4 વખત જોઈને ગયો. ખેર, આ વખતે મુલાકાત ન થઈ, ફરી ક્યારેક. મેં ફરીથી ડોક હલાવી.
આજે કંઈ જ પણ બોલવાનું મન નહોતું. જલ્દી જ ત્યાંથી પાછી આવી. ભાઈ સાહેબની વાતો સાંભળીને આશ્ચર્યચકિત હતી. એવું કઈ રીતે શક્ય હતું કે અમે બધા સવારથી આગળના ઓરડામાં જ હતા, છતાંય નજરે ન આવ્યા? વાતો પણ ન સંભળાણી. ભોજન કરવા માટે ફક્ત અડધો કલાક પૂરતા અંદર આવ્યા હતા, પછી ફરીથી બહાર જ બેઠા હતા. એમના જવા સુધી અને ગયા પછી પણ હું અને અનુરાગ બહારના ઓરડામાં જ બેઠા હતા. વારંવાર પડોશમાં જવાવાળો અનુરાગ આજે દિવસભર ઘરમાં જ રહ્યો. તેઓ નક્કી જ ઉચ્ચ કોટીના વ્યક્તિ હતા. ત્યારે તો તેમની ઈચ્છા અનુસાર ન કોઈ તેમને અમને જોઈ શક્યા, ન સાંભળી શક્યા. મારું વ્યાકુળ મન શાંત થઈ ગયું. જ્યારે આટલા ઉચ્ચ કોટીના વ્યક્તિ એમને લેવા આવ્યા છે તો ગુરુ કેટલા ઉચ્ચ કોટીના હશે. મનોમન હિમાલયના તે અજાણ્યા ગુરુઓને ધન્યવાદ આપ્યા, જેમણે એમની આત્માની પોકાર પ્રાર્થના સાંભળી અને એમને ત્યાં બોલાવ્યા. આજે મારી એક વધુ પરીક્ષા થવાની હતી. હું એ જાણતી હતી. તેઓ હિમાલયના ગુરુઓની પાસે જવા માટે ઘરેથી શહેરથી જઈ ચૂક્યા છે. એ વાત મારે મા બાબાને જણાવવાની હતી. આ વાત તેમને કઈ રીતે કહું સમજાતું નહોતું. રહીને ક્યાંક સાંભળેલી એક વાત યાદ આવી રહી હતી. બાળક ન હોય, એક દુઃખ થઈને મરી જાય, 100 દુઃખ હોય ને ખોવાઈ જાય, 1000 દુઃખ. આમ તો તેઓ ખોવાઈ તો નહોતા ગયા, પરંતુ બાબા માટે આ સમાચાર ખોવાઈ જવા બરાબર જ હોઈ શકતા હતા. સ્નાનાદિ સવારના કાર્યોથી પરવારીને ઈશ્વરની સામે દીપક અગરબત્તી પ્રગટાવી પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી, હે ઈશ્વર, હું યોગ્ય રીતે મા બાબાને આ કહી શકું. એમની આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ ગઈ છે. આ સાંભળીને તેમને માનસિક આઘાત ન લાગે. હે ઈશ્વર, તેમને એટલું માનસિક બળ આપજે. આજે હાથ મશીનની જેમ ચાલી રહ્યા હતા. આજે 2 કલાક વહેલા નીકળીને મા બાબા સાથે વાત કરીને સ્કૂલે જવાનું હતું અને સ્કૂલેથી મારું ઘર બહુ દૂર થઈ ગયું હતું. આમ તો ગયા અઠવાડિયે જ એમણે સાયકલ અને સાયકલમાં હવા ભરવાનો પંપ બંને જ મને ભેટ સ્વરૂપે આપ્યા હતા. તેઓ મારી સગવડ અગવડનું ખૂબ ધ્યાન રાખતા હતા. બસ હવે પ્રશ્ન હતો કે અમ્માજીને કઈ રીતે કહું કે જલ્દી જવાનું છે ને મોડેકથી આવવાનું છે. તેઓ ખૂબ પ્રેમભાવથી અનુરાગને સંભાળતા હતા. હવે ગમે તે થાય કહેવું તો પડશે વિચારતા અમ્માજીની પાસે જતી જ હતી કે સામેથી અમ્માજી ઝડપી પગલે આવતા દેખાયા. આવતા જ કહ્યું, લાઓ લલ્લા કો ઝટપટ તૈયાર કર દો, आज इसे लेकर हम अंबाझरी जा रहे हैं. जी अंबाझरी? मैं पूछूं तो बोला, अरे तुझे न बताया था पप्पू के मामा और उनकी छुटकी बहुरिया के बारे में. वे ही तो रहे हैं वहाँ. उनकी छुटकी बहुरिया ने लल्ला को लाने की जिद की है, ले जाओ ना वहाँ. મેં કહ્યું, શું અમ્માજી આપ પણ મને બિટિયા કહો છો અને નાતીને લઈ જવામાં મને પૂછો છો? લઈ જાઓ કહેતા મેં તેને તૈયાર કરીને 2-3 જોડી કપડાં પણ આપી દીધા. આમ તો મામાજીની નાની વહુના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા. તેમને બાળકો નહોતા અને ઘરની આસપાસની મહિલાઓ તેને વાંઝણી સમજવા લાગી હતી. તેની ઉંમર 23-24 વર્ષ હશે. તેને બાળકો સાથે રમવું સારું લાગતું હતું, પરંતુ કદાચ લોકોને તેમનું બાળકો સાથે રમવું પસંદ નહોતું. ગયા અઠવાડિયે જ તે 10-15 મિનિટ માટે જ અમ્માજીને ઘરે આવ્યા હતા. હું ઝડપથી તૈયાર થઈ અને મા બાબાને મળવાના હેતુથી તથા સ્કૂલની તૈયારી સાથે નીકળી પડી. બરાબર ચાના સમયે ઘરે પહોંચેલી જોઈને માનો ચહેરો ખીલી ઉઠ્યો. તેઓ જાણતા હતા કે મને તેમના હાથની ચા ખૂબ પસંદ હતી. ચા પીતા ઈશ્વરને યાદ કર્યા અને વાત શરૂ કરી. બાબા, કાલે એક અદ્ભુત ઘટના બની. સવારે નાસ્તા પછી એક સજ્જન ઘરે આવ્યા. તેમની સાથે ખૂબ સરસ વાતચીત થઈ. ભોજનનો સમય હતો. ભોજન કર્યું તેમણે. ભોજન પછી પણ તેમની સાથે વાતો થઈ. સાંજે 3:30 વાગે તેઓ ગયા હશે. આ દરમિયાન અમે બધા આગળના ઓરડામાં હતા. પડોશના પપ્પુ ભાઈ સાહેબ એમને મળવા માગતા હતા. એમ જ એટલા માટે તેઓ 3-4 વખત દરવાજા સુધી આવીને જોઈ ગયા. દરવાજો તો ખુલ્લો હતો. ન તેમને અમે દેખાયા, ન અમને તેઓ દેખાયા. મેં કહ્યું તો બાબા બોલ્યા, આવું કઈ રીતે બની શકે છે? તેમણે મજાક કરી હશે. નહીં બાબા, આજે સવારે જ મેં ફરીથી તેમને પૂછ્યું હતું. તેઓ સાચે જ 3 વાર દરવાજા સુધી આવીને પાછા ફર્યા. તેમને અમારી વાતચીતનો અવાજ સુદ્ધા ન સંભળાયો. છક થઈને નણંદોએ કહ્યું, આવું કઈ રીતે થઈ શકે છે? મેં વિચારતા કહ્યું, ખબર નથી આ સાચું છે કે નહીં,
પરંતુ મેં સાંભળ્યું છે કે જે મોટા સંત મહાત્મા હોય છે તેમની ઈચ્છા વગર કોઈ તેમને ન જોઈ શકે ન સાંભળી શકે. નાની નણંદે વિસ્મયપૂર્ણ મોટી આંખો વળી પૂછ્યું, સાચું ભાભી? સંતની ઈચ્છા ન હોય તો તેમની આસપાસના લોકોને પણ જોઈ સાંભળી નથી શકાતા? મેં કહ્યું, શી ખબર, બની પણ શકે છે. માએ કહ્યું, પણ તને કેમ લાગે છે કે તેઓ સંત જ હતા, સામાન્ય મનુષ્ય નહીં? તેઓ ખૂબ સારી આધ્યાત્મિક વાતો કરી રહ્યા હતા ને એટલા માટે. અને પપ્પુભાઈ સાહેબવાળી વાતોથી એવું લાગ્યું કહેતા મેં એમની અને ગુરુજીની વચ્ચે થયેલ જેટલી પણ વાતો સાંભળી હતી વિસ્તારથી જણાવી. મા બાબાને પણ તેમની બધી વાતો સારી લાગી. બાબાએ કહ્યું, જોયું, ઘરે બેસીને સંત સાનિધ્ય મળી ગયું. હવે આવા સંત પુરુષને ગુરુ બનાવી લો, નોકરી છોડવાની શી જરૂર? મેં કહ્યું, બાબા, નોકરી તો તેઓ છોડી જ ચૂક્યા છે. આપની જેમ એમને પણ લાગ્યું કે તેઓ આ સંતની જ રાહ જોઈ રહ્યા હતા. ખુશીથી ઝૂમતા બાબાએ કહ્યું, અરે વાહ, આ તો ખૂબ જ સરસ વાત કહી. હવે તે બીજી નોકરી શોધે કે જૂના માલિક પાસે જાય. તેની ઈચ્છા તો ઘરે બેસીને જ પૂર્ણ થઈ ગઈ. હવે સંત સાનિધ્યમાં આધ્યાત્મિક પ્રગતિ પણ કરી શકશે અને નોકરી પણ. બાબાના પગ પાસે બેસીને મેં કહ્યું, બાબા, તેઓ નોકરી નહીં કરી શકે. એ સંત તેમને પોતાની સાથે હિમાલય લઈ ગયા છે સાધના માટે. તેઓ કહી રહ્યા હતા કે એમના હાથે ખૂબ મોટું કાર્ય ઘટિત થવાનું છે. આધ્યાત્મિક ઉન્નતિના સર્વોચ્ચ શિખરે તેઓ હશે. વિશ્વના લાખો કરોડો આત્માઓ એમનું અનુકરણ કરીને, એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મોન્નતિ કરશે. મારી વાત પૂરી નહોતી થઈ, પરંતુ બાબા ઉઠીને અંદર જતા રહ્યા અને તેમની પાછળ મા પણ. કદાચ તેઓ પોતાના આંસુ મને દેખાડવા ઈચ્છતા નહોતા. થોડી વાર પછી મા બહાર આવ્યા. થોડોક સમય આમ તે માટા માર્યા. પછી મને પૂછ્યું, પાછા ફરવા અંગે કંઈક આવ્યું? ક્યાં સુધીમાં પાછો ફરશે, કોઈ અંદાજ છે? માં, પાછા ફરવા અંગે તો કંઈ જ નથી કહ્યું, પરંતુ હા, સંતે કહ્યું હતું કે સ્વામીજીની ચિંતા ન કરીશ, તેઓ એમનું પૂરું ધ્યાન રાખશે. મેં જવાબ આપ્યો, મા બાબા બહેનો સૌ દુઃખી હતા, કારણ કે જતી વખતે મળીને નહોતા ગયા. મેં કહ્યું, માં, ગુરુજીએ કહ્યું હતું કે એમના હાથે ખૂબ જ મોટું કાર્ય ઘટિત થવાનું છે. મોટું કાર્ય ઘટિત થવા માટે ખૂબ સમય પણ જોઈએ ને માં. મને વિશ્વાસ છે થોડા જ વર્ષોમાં પરત ફરશે. થોડા જ વર્ષોમાં? ભાભી, થોડા વર્ષ શું કંઈ ઓછો સમય હોય છે? નણંદો બોલી. પૂરા જીવનથી તો ઓછો જ છે ને માં. મેં એમ કહ્યું ને. માં ઉદાસ બેઠા હતા. સાંભળો ને માં, આ દેશના લાખો માતા પિતા હસતા હસતા પોતાના પુત્રોને જળ, ભૂમિ, વાયુસેનામાં મોકલે છે. કોઈ પણ યુદ્ધ કે કટોકટીની સ્થિતિમાં તેમને શહીદ થવાની સંભાવનાને ટાળી નથી શકાતી. માં, લોકો શહીદ થવા માટે બાળકોને મોકલી શકે છે. આપ જ્ઞાન પ્રાપ્તિ માટે નહીં મોકલી શકો? તેઓ થોડોક સમય સાધના કરવા ગયા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે તેઓ ચોક્કસ પાછા ફરશે. હવે મારી સ્કૂલનો સમય થઈ ગયો છે માં. સાંજે ઘરે જતી વખતે પાછી આવીશ કહીને હું સ્કૂલે ગઈ. સાંજે પાછા ફરતા 10-15 મિનિટ રોકાઈ અને ઘરે પાછી ફરી. માનસિક આઘાતમાંથી ઉગરવા માટે તેમને થોડો તો સમય લાગશે. ઘરે પહોંચી અને નાહી લીધું તો થોડું સારું લાગ્યું. અમ્માજી રાત્રે 8-9 વાગ્યા સુધીમાં આવવાના હતા. મેં વિચાર્યું એમના વિશે પિતાજી આવીને પણ જણાવવાનું હતું. ચાલો ફોન કરી લો. ભાભીજીને મળીને 5-10 મિનિટ વાતો કરી અને પીસીઓ બૂથ ગઈ. પિતાજીને ફોન લગાવ્યો અને વિસ્તારથી તમામ વાતો જણાવી. પિતાજી ચૂપચાપ બધી વાત સાંભળતા રહ્યા. મારી વાત પૂરી થતાં બોલ્યા, બેટા, જીવન તારું છે, તે વિશે જેમ ઈચ્છે નિર્ણય લઈ શકે છે. હું ફક્ત એટલું જ કહીશ કે તારા સાસુ સસરા અને નણંદોની, અનુરાગની, સૌની જવાબદારી તારી છે. તું એમની એકમાત્ર વહુ છે તો પોતાની જવાબદારી બરાબર નિભાવજે. બેટા, તું ભણેલી ગણેલી છો, સમજદાર છો. મને તારી દ્રઢ ઈચ્છા શક્તિ અને મજબૂત ઈરાદાઓ પર પૂર્ણ વિશ્વાસ છે. તારામાં પરિસ્થિતિ બદલવાનું પૂર્ણ સામર્થ્ય છે. ક્યારેય પણ કોઈ પણ સમયે તને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય નિસંકોચ જણાવજે. મને શુભ આશીષ આપીને ફોન બંધ કર્યો. કદાચ તેમણે પણ માનસિક આઘાત લાગ્યો હશે.
પોતાની વાલસોઈ દીકરીનું વર્તમાન જાણીને પિતાજી ઘણા મજબૂત મનના ધણી હતા. તેમનામાંથી આ ગુણ મને વારસામાં મળ્યો છે. બંને જગ્યાએ બધું જણાવી દીધું. હવે મારું મન શાંત હતું. રાત્રે 9 વાગે અનુરાગ અંબાજી આવ્યા. અનુરાગને તો ખૂબ બધા ઉપહાર મળ્યા હતા, પરંતુ તે થાકી ગયો હતો. તેને ગરમ પાણીમાં મીઠું મેળવીને નવડાવ્યો. તેનું પેટ ભરેલું હતું. તે ખૂબ થાકેલો હતો તો જલ્દી સૂઈ ગયો. હવે દિનચર્યા નિશ્ચિત થઈ ગઈ હતી. દિવસો પર દિવસો વીતતા ગયા. જોતજોતામાં મહિનો પૂરો થઈ ગયો. સ્કૂલેથી મળેલ પગારમાંથી 250 રૂપિયા ભાડા પેટે આપ્યા. હવે મારી પાસે ફક્ત 150 રૂપિયા બાકી હતા. હવે મારે મારા ગૃહસ્થ વ્યાપનના એટલે કે હોમ મેનેજમેન્ટના જ્ઞાનનો પ્રત્યક્ષ ઉપયોગ કરવાનો હતો. માંડ મહિનાનો ખર્ચ ચાલતો હતો. મારી કોલેજના દિવસોમાં એક ભજન હું ગણગણતી હતી. આજે તેનો અર્થ પૂર્ણરૂપે ફક્ત સમજ્યો જ નહીં, અનુભવ પણ કરી રહી હતી. જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ, સુખ કો જો અપના કહીએ, દુઃખ કો ભી સહીએ, ઓ રામ જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ. આમ તો દુઃખ કરવા જેવું તો કંઈ જ નહોતું, પરંતુ મહિનાના ખર્ચ માટે થોડા વધારે રૂપિયાની જરૂરિયાત હતી. વિચાર્યું, ઠીક છે, જેહી વિધિ. આમ તો મહિનો હમણાં જ શરૂ થયો હતો. વિચારતી હતી દૂધ, ચા અને ખાંડના ઉપયોગને ઓછો કરી શકાય છે. તેલનો ખર્ચ તો ઓછો કરી દીધો હતો. વાસણ સાફ કરવા માટે રાખ પડોશમાંથી મળી જ જતી હતી. કપડાં મીઠાના પાણીમાં થોડીવાર પલાળીને રાખતી હતી, પછી રગડીને સાફ પાણીમાં ધોઈ નાખતી. મીઠાથી કપડાની દુર્ગંધ તથા રોગના બેક્ટેરિયા નથી રહેતા. કપડાં અઠવાડિયે એક વખત સાબુથી ધોઈ લેતી, જેથી સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સાબુની બચત પણ થઈ જાય. આ રીતે 2-3 મહિના વિતાવ્યા. એક દિવસ સાંજે હું સ્કૂલેથી પાછી ફરી તો ભાભીજી રાહ જોઈ રહ્યા હતા. મારા આવતા જ બોલ્યા, બાઈ, હાથ મોઢું ધોઈને જરા અહીં આવજો, કેટલાક લોકો આપને મળવા માંગે છે. જી ભાભીજી કહીને ઝડપથી ઘરમાં ગઈ. ફટાફટ નાહીને તૈયાર થઈને પડોશમાં ગઈ. ત્યાં 4-5 મહિલાઓ હતી. બધી આડોશ પડોશની જ હતી. તેમણે નારુ ઇતિના ભણતરના પરિણામના સુધારા બાબતે જાણ્યું તો તેમને મારા વિશે ખબર પડી. હવે તેઓ ઈચ્છતા હતા કે હું તેમના બાળકોને પણ ભણાવું. તેઓ ફી વિશે પણ પૂછી રહ્યા હતા. મેં બીજા દિવસે આવવાનું કહ્યું. તેમના ગયા પછી મેં અમ્માજીને ભાભીજીને પૂછ્યું કે મારે બાળકોને ભણાવવા જોઈએ કે નહીં. બેઉએ ભણાવવાની સલાહ આપી તથા આ રીતે આવક વધારવા માટે શું વાંધો હોય એમ પૂછ્યું. તેમની સલાહથી 50 રૂપિયા મહિના પ્રતિ વિદ્યાર્થી આવી ફી પણ નક્કી કરી. હવે ખર્ચની ચિંતા નહોતી. ઘર વ્યવસ્થિત ચાલવા લાગ્યું. ઈશ્વરની ધન્યવાદ આપ્યા, કેમ કે દિવાળી આવતા પહેલાં નવરાત્રિથી જ આવકમાં વધારો થયો. હું ખુશ હતી, કારણ કે પોતાની ગૃહસ્થી ચલાવવા માટે કોઈની પાસેથી સહાયતા ન લેવી પડી. આ ઈશ્વર કૃપા જ હતી. વચ્ચે ક્યારેક અઠવાડિયે 10 દિવસે સાસરે જઈને સૌના ખબર પૂછી લેતી. બધું બરાબર જ હતું. બધાએ ધીરે ધીરે મનને મનાવી લીધું હતું. અહીં અનુરાગને અમ્માજી એટલો સરસ રીતે સંભાળી રહ્યા હતા જેટલું કદાચ જ કોઈ સંભાળત. અનુરાગના જન્મદિવસ પર પપ્પુભાઈ નવા કપડાં લાવ્યા, અનુરાગને પહેરાવ્યા અને કોઈ ગણેશ મંદિરમાં દર્શન કરવા માટે પણ લઈ ગયા. હું એની માટે 3 પૈડાવાળી સાયકલ લઈ આવી. તેને ખૂબ ગમી ગઈ. આખો દિવસ સાયકલ ચલાવતો રહેતો. તેની ભોળી વાતો સાંભળીને દિવસભરનો પૂરો થાક દૂર થઈ જતો. ક્યારેક પૂછતો, આઈ, કયું શાક લાવું? જરા બજાર તરફ જઈ રહ્યો છું. કદાચ પપ્પુ સાહેબની નકલ કરતો હતો. પછી ખોટું આમ જ આપવાનો અભિનય કરતો અને કહેતો, આ લો આપના 1 કિલો લીંબુ, 2 ટામેટાં, 1 ડુંગળી અને 5 કિલો કોથમીર. હું પણ અભિનય કરતી અને કહેતી, બાપ રે, કેટલું ભારે છે, તે એકલાએ કઈ રીતે ઉપાડ્યું? તે દિવસોમાં સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી મોટા ભાગનો સમય બાળકોને ભણાવવામાં જતો. પરંતુ અનુરાગની ભોળી વાતો, હરકતો અને અમ્માજી તથા ભાભીજીના વાલે મને ક્યારેય થાક કે એકલપણાનો ખ્યાલ આવવા જ નહોતો દીધો. તે દિવસોમાં અનુરાગને શીખવાડવા માટે કેટલીક કવિતાઓ પણ લખી અને તેને શીખવાડી પણ. એક દિવસ અમ્માજીએ મને પૂછી જ લીધું કે અનુરાગના પિતાજી ઘણા દિવસોથી નથી આવ્યા, શું વાત છે? મેં તેમને હકીકત જણાવી. આમ પણ આમાં છુપાવવા જેવી કોઈ વાત નહોતી. એમણે કોઈ ગુનો થોડો કર્યો હતો. આ સાંભળીને તેમને થોડોક આઘાત લાગ્યો.
તેઓ બબડ્યા, ન જાણે લોકો લગ્ન શું કામ કરી લેતા હશે, કરે છે તો નિભાવતા કેમ નથી? મેં કહ્યું, અમ્માજી, એમનાથી નારાજ ન થશો. તેઓ કોઈ સમસ્યાથી નથી ભાગ્યા. તેઓ પલાયનવાદી વ્યક્તિ નથી. તેમણે તો મને પહેલી રાતે જ જણાવ્યું હતું કે તેમની આધ્યાત્મમાં રુચિ છે. કદાચ આ શોધમાં બહાર જવું પડે તો આ સંદર્ભમાં મારો મત લીધો હતો. એમણે અને મેં હા કહી હતી. અત્યારે પણ મને પૂછીને જ ગયા છે. મને પૂરો વિશ્વાસ છે તેઓ જલ્દી જ પાછા ફરશે. જોતજોતામાં ઉનાળુ વેકેશન શરૂ થઈ ગયું. ઘરમાં આખો દિવસ એકલા સારું નહોતું લાગતું. પિતાજી સાથે ફોન પર વાત કરી તો દાદાએ કહ્યું, સારું થયું કે તારો ફોન આવ્યો. આમ તો મેં તને પત્ર મોકલ્યો છે. તારી નાની બહેનના વિવાહ નક્કી થયા છે. રજાઓમાં સગાઈ અને ડિસેમ્બરમાં લગ્નનો વિચાર છે. તું જલ્દીથી આવ અને ઓછામાં ઓછા 15 દિવસ રોકાજે. મેં કહ્યું, હા દાદા, હું જલ્દીથી જ આવી જ રહી છું. પપ્પુભાઈ સાહેબે મારી ટિકિટ અને રિઝર્વેશન કરાવી લીધું. ત્યાં પહોંચવાની તારીખ અને રેલગાડીનો નંબર નામ જણાવ્યા. તેમણે ત્યાંથી કોટાની ટિકિટ પણ કઢાવવા માટે કહી દીધું. ખૂબ દિવસ થયા મોટી નણંદને મળે, તેથી તેમની સાથે પણ વાત કરી હતી. તેમને પણ આવવાનું નોતરું આપ્યું હતું, કેમ કે મા બાબા, નાની નણંદો બધા ત્યાં ભેગા થઈ રહ્યા હતા. 1 મહિનો ખૂબ સરસ રીતે વિતાવ્યો. ગ્વાલિયરમાં બધી બહેનોએ ખૂબ વાતો કરી, જૂની કેટલી યાદો તાજી કરી અને ખૂબ હસ્યા. આ રીતે દિલ ખોલીને હસ્યા ને મને એક લાંબો અરસો થયો તો ખૂબ હળવાશ લાગી. આમ તો મા અને દીદીએ એમના સંદર્ભે મને લાંબુ ભાષણ આપ્યું, સમજાવી, વઢ્યા. ન જાણે કેમ આજકાલ આ બધી વાતોની મારી ઉપર કોઈ અસર નહોતી થતી. બહેનોની સાથે હસી મજાક, ધમાલ પહેલાંની જેમ જ ચાલુ રહી. સગાઈની વિધિ થઈ ગઈ. મા તો માં જ હોય છે. થોડું શું એકાંત મળતા જ માએ નાની બહેનના થનાર પતિને પૂછ્યું, આપ મંદિરે જાઓ છો કે નહીં? અને કયા કયા ધાર્મિક પુસ્તકો વાંચો છો? તેઓ તો અકળાઈ ગયા. આવા પ્રશ્ન સાંભળીને બોલ્યા, જી, મહિનામાં એકાદ વાર જાઉં છું મંદિરે, પરંતુ ધાર્મિક ગ્રંથ તો મેં નથી વાંચ્યા. આપ ચિંતા ન કરશો, આને લાવી આપીશ અને હું રિટાયર થઈને ધાર્મિક ગ્રંથ જરૂર વાંચીશ. પિતાજીએ હાસ્ય કર્યું અને બોલ્યા, બેટા, ગભરાતો નહીં, મસ્કરી થઈ રહી છે. આની તો આદત છે, પરંતુ અમે સૌ જાણતા હતા માએ આ પ્રશ્ન કેમ પૂછ્યો હતો. દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે. કોટામાં પણ 1 અઠવાડિયું ક્યાં વીતી ગયું ખબર જ ન પડી. પરિવારના સૌ સભ્ય ભેગા થયા હતા. અનુરાગને પણ ખૂબ આનંદ આવ્યો. અહીં નાનું બાળક તે જ હતો, એટલા માટે સૌ તેને ક્યાંક ફરવા લઈ જતા હતા. કોઈ ચોકલેટ અપાવતા, કોઈ રમકડું, કોઈ કપડાં અપાવતા તો કોઈ ફોટો પાડતા. લગભગ 1 મહિનો અમે લોકો બહાર રહ્યા અને પછી તાજા માજા થઈને પાછા ફર્યા. અહીં અમ્માજી, ભાભીજી અમારી વિશે રૂપે અનુરાગની રાહ જોઈ રહ્યા હતા. ઘણા સમય પછી ઘરે સારું લાગી રહ્યું હતું. જલ્દી ઘરની સફાઈ કરી અને નાહી લીધું. 2 દિવસ પછી સ્કૂલ શરૂ થવાની હતી. ઘરમાં આવશ્યક સામાન ઇત્યાદિની વ્યવસ્થા અને કપડાં વગેરે તૈયાર કરી લીધા. બીજે દિવસે એક સંબંધીના દીકરાનો યજ્ઞોપવિત સંસ્કાર થવાનો હતો. એની પણ તૈયારી કરી લીધી. એક ભેટ બટુક માટે લઈ આવી. બટુક અર્થાત એ બાળક જેનો યજ્ઞોપવિત સંસ્કાર થવા જઈ રહ્યો છે. મા બાબાની સાથે જઈને શુભકામનાઓ આપી અને સૌને મળી. એમની માસિયાઈ બેન હતી. તેણે પૂછ્યું, તાજેતરમાં સરકારી સ્કૂલમાં શિક્ષક પદ માટેનું આવેદનપત્ર બહાર પાડવામાં આવ્યું છે. શું તે આવેદનપત્ર મોકલું? મેં કહ્યું, ના, આ આવેદનપત્ર ક્યાં મળશે? તે હસતા બોલી, મારી પાસે. પછી તેણે કહ્યું, એક કામ કર, આજ સાંજ સુધીમાં મને તારા તમામ પરિણામ પત્રકો અને જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્સ કોપી દઈ જા. હું જ ભરી લઈશ. બસ તું અહીં તારા હસ્તાક્ષર કરી દે. મેં દોડધામ કરીને બધા જરૂરી કાગળોનું પરબીડિયું તૈયાર કર્યું અને નણંદને આપી આવી. તે દિવસનો સૂરજ નવો ઉત્સાહ, ઉમંગ લઈને આવ્યો હતો. સ્કૂલમાં પહોંચ્યાને હજુ થોડોક જ સમય થયો હતો. પપ્પુભાઈનો ફોન આવ્યો. તે ખૂબ ખુશ હતા. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારના સરકારી દફતરમાંથી એક પત્ર આવ્યો છે. કદાચ ઇન્ટરવ્યૂ કોલ છે. તેઓ તો એટલા ખુશ હતા જાણે મને નિયુક્તિ પત્ર મળી ગયો હોય. ઘરે આવીને પરબીડું ખોલીને જોયું. સાચે જ રૂબરૂ મુલાકાતને ઇન્ટરવ્યૂ માટે બોલાવી હતી.
અમારી સ્કૂલના લગભગ તમામ શિક્ષક શિક્ષિકાઓએ પણ અરજી કરી હતી. એમાંથી કેટલાકને સાક્ષાત્કાર માટે બોલાવ્યા હતા. હવે તો શિક્ષક કક્ષમાંથી કોઈ અવાજ નહોતો આવતો, કારણ કે બધા લોકો સાક્ષાત્કારની તૈયારી કરી રહ્યા હતા. ખબર નહીં કયા કયા પુસ્તકો વાંચતા હતા. હું જોવા માગતી હતી, પરંતુ કોઈ જ નહોતું દેખાડતું. માત્ર 2000 પદ હતા અને 50,000 અરજીઓ આવી હતી, એવું બધા કહેતા હતા.